ગુડ મોર્નિંગ એવરીબડી. કેમ છો બધા? મજામાં? આપણે હો માઇક ને એ બધું રેડી છે ને ભાઈ? અવાજ સંભળાય છે બધાને ક્લિયર? અવાજ આવે છે બધાને? ઓકે. હવે આપણે ગયા વખતે ચયાપચયની આખી ચર્ચા છે એ પૂર્ણ કરી, બરોબર? આજે આપણે ઉત્સેચકો વિશેની ચર્ચા શરૂ કરવાની છે મિત્રો. કોઈ પણ પ્રક્રિયા હોય, ભૌતિક કે રાસાયણિક. ભૌતિક પ્રક્રિયા એટલે ખબર છે આપને કે ભૌતિક પ્રક્રિયા હોય, પહેલા તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રક્રિયા, તો આપણે સામાન્ય રીતે બે પ્રકારની પ્રક્રિયાઓ જોતા હોઈએ છીએ. એક ભૌતિક અને બીજી રાસાયણિક, બરોબર? ફિઝિકલ અને કેમિકલ. તો ભૌતિક પ્રક્રિયા છે તેની અંદર જે પ્રક્રિયકો છે તેના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે. તેના ભૌતિક સ્વરૂપમાં પ્રક્રિયકોના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે. તેમાં પ્રક્રિયકોનું રાસાયણિક બંધારણ ફેરફાર પામતું નથી, બરોબર છે? જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો તેમાં પ્રક્રિયકોના રાસાયણિક સ્વરૂપોમાં ફેરફાર થાય છે અને પ્રક્રિયકો ના બંધારણમાં રહેલા બંધ તૂટે છે અને નવા બંધ નિર્માણ પામે છે, બરોબર? જેમ કે આપણે કહીએ કે ભાઈ પાણી છે, પાણીનું બરફમાં ફેરવાવું અથવા પાણીનું વરાળ બનવું, આ એક ભૌતિક પ્રક્રિયા છે, બરોબર? પરંતુ અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં આપણે એમ કહીએ કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તે HCl સાથે પ્રક્રિયા કરે તો એને પરિણામે આપણને NaCl અને H2O છે તે મળે છે, બરોબર? એટલે કે એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા છે, જ્યારે અહીંયા ભૌતિક પ્રક્રિયા છે. સજીવની અંદર સજીવ તંત્રો એટલે કે સજીવોમાં હજારો પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે. એક મોટું રાસાયણિક કારખાનું છે એવું સમજી લ્યો ને, બરોબર? આ પ્રક્રિયાઓ
પૈકી ઘણી ભૌતિક હોય છે અને મોટા ભાગની પ્રક્રિયાઓ રાસાયણિક છે. બરોબર, મોટા ભાગની પ્રક્રિયાઓ રાસાયણિક છે. તો સજીવમાં ચાલે છે, સજીવમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ ને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. બરોબર, એને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. બાયોકેમિકલ રિએક્શન્સ બેઝિકલી કેમિકલ રિએક્શન જ છે, પણ લિવિંગ સિસ્ટમ એટલે કે જૈવિક તંત્રોમાં, સજીવ તંત્રની અંદર ચાલે છે, એટલે આપણે એને કેવી પ્રક્રિયા કહીએ છીએ તો કે ભાઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે પ્રક્રિયા છે એની અંદર આપણે ખબર છે રાસાયણિક પ્રક્રિયાની જ્યારે વાત કરીએ, તમે ભણતા હશો ત્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, જેમ કે આપણે કહીએ કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl, તો આ બંને પ્રક્રિયકો છે. બરોબર, તો આ પ્રક્રિયકો છે તે રાસાયણિક પ્રક્રિયામાં તેની વચ્ચેના બંધ, આની વચ્ચેના જે બંધ હોય તે તૂટે છે. જેમ કે સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ વચ્ચેનો બંધ, H અને Cl વચ્ચેનો બંધ. બરોબર, આવી રીતે તો આ બંધ તૂટે છે અને નવા સંયોજનો નિર્માણ પામતા હોય છે. બરોબર, આ નવા સંયોજનો નિર્માણ પામે છે. તો આ બંધ તોડવા માટે, બરોબર, રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા પ્રક્રિયકો ના બંધ તોડવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. હવે આ ઉર્જા આપણે તાપમાનના સ્વરૂપમાં આપીએ કે બીજા કોઈ પણ સ્વરૂપમાં આપીએ, બરોબર, પણ ઉર્જા તો આપવી પડે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા પ્રક્રિયકોના બંધ તોડવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. આ ઉર્જાને તેની સક્રિયકરણ ઉર્જા અથવા તો એક્ટિવેશન એનર્જી કહેવાય છે. બરોબર, એક્ટિવેશન એનર્જી કહેવાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓમાં તો ઘણી બધી ઉર્જાની જરૂરિયાત રહે છે અને ઘણી બધી ઉર્જાઓ આપણે કારખાનામાં જે કઈ પ્રક્રિયા થતી હોય તેમાં આપણે આપીએ છીએ, તાપમાન સ્વરૂપે આપીએ અથવા તો બીજા કોઈ સ્વરૂપે આપીએ. બરોબર, પણ દર વખતે આટલી બધી ઉર્જા છે એનો વપરાશ કરવો એ વ્યવહારિક દ્રષ્ટિએ યોગ્ય ન હોય, પોસાય નહીં. કારણ કે બહુ ખર્ચાળ થઈ જાય તો પ્રક્રિયા, અને પરિણામે જે નિપજ મળે તો નિપજનું કોસ્ટ ઓફ પ્રોડક્શન, જેને આપણે કહીએ કે ભાઈ નિપજ મૂલ્ય છે, પ્રાપ્ય નિપજ મૂલ્ય છે, એ બહુ ઊંચું વયું જાય, તો એ પોસાય નહીં. રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને આર્થિક રીતે ન પોસાય. બરોબર, તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને બધાને ખબર છે કે વેજીટેબલ તેલ છે બધા, બરોબર, એમાંથી વેજીટેબલ ઘી બનાવવું છે આપણે. બરોબર, એટલે અહીંયા શું હોય તો કે અસંતૃપ્ત ફેટી એસિડ, બરોબર, આવેલા હોય તેલની અંદર. એવા તેલ લેવાના અને એમાં
આપણે હાઇડ્રોજન ઉમેરીએ, બરોબર, અને વેજીટેબલ ઘી બનાવીએ, સંતૃપ્ત કરી નાખીએ, તો આને આપણે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કહીએ છીએ. હવે આ પ્રક્રિયા જો આપણે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા જો કોઈ પણ પ્રકારના ખર્ચના બચાવ વગર કરીએ, એટલે કે આ જે સક્રિયકરણ ઉર્જા છે એ ખર્ચો છે, તો એ ખર્ચને બચાવવો જરૂરી છે. જો આપણે ખર્ચો બચાવી શકીએ તો જ આપણું પડતર મૂલ્ય છે નિપજનું તે ઓછું થાય. એટલે આ પ્રક્રિયા છે એને જો આપણે માત્ર તાપમાનથી જ આગળ વધારીએ, બરોબર, તો માનો કે અહીંયા એક્ઝામ્પલ લઉં છું, 200 ડિગ્રી તાપમાન જોતું હોય, બરોબર, તો 200 ડિગ્રી તાપમાન મેળવવા માટે થઈને કેટલા બધા છાણા લાકડા અથવા તો જે કઈ ઈંધણ છે એનો ઉપયોગ કરવામાં આવે. હવે એની બદલે આ પ્રક્રિયા છે એને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો આ જ પ્રક્રિયા છે એ લગભગ 40 ડિગ્રીએ થઈ જાય છે. તો તમે વિચાર કરો કે આપણે 160 ડિગ્રી તાપમાન નિર્માણ માટે જે આવશ્યક ઉર્જા હતી તે બચાવી, બરોબર. આ નિકલે શું કર્યું તો કે 160 ડિગ્રી તાપમાન મેળવવા માટે જરૂરી ઉર્જા બચાવી. આ પહેલું કામ કર્યું. બીજું કામ તો કે પ્રક્રિયક કોણ કોણ છે તો કે વેજીટેબલ તેલ અને હાઇડ્રોજન વાયુ. પ્રક્રિયકોને ઓછા ઉર્જાને ખર્ચે અથવા તો ઓછા ઉર્જાનો ખર્ચ કરી સક્રિય કરી દીધા, જેથી સક્રિયકરણ ઉર્જામાં ઘણો ઘટાડો થયો. આ બીજું કાર્ય કર્યું. ત્રીજું કાર્ય તો કે માત્ર તાપમાન ને અનુસરીને આપણે આ 200 ડિગ્રી તાપમાનની વાત હતી, તો જે પ્રક્રિયા વેગ હતો, બરોબર, તે ખૂબ જ વધારી દે છે, જેથી ઓછા સમયમાં ઘણી નીપજ પ્રાપ્ત થાય છે, બરોબર. તો આ કાર્ય કોણે કર્યું તો કે નિકલે. અહીંયા નિકલનું કાર્ય કેવું છે તો કે ઉદ્દીપકનું કાર્ય છે, એટલે એને આપણે કહીએ છીએ આ કેવું, આ કઈ પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા. એટલે આ છે રાસાયણિક ઉદ્દીપક, કેમિકલ કેટલિસ્ટ. કેમિકલ કેટલિસ્ટ, બરોબર. તો સજીવ તંત્રની અંદર રાસાયણિક ઉદ્દીપકો તો હાજર રાખવા શક્ય નથી, બરોબર. તો શું કરવું? એક ઉદાહરણ આપું. સોરી, શ્વસન, બરોબર. બધા જીવંત કોષની લાક્ષણિકતા આપણે ખબર છે. શ્વસનનું પ્રથમ પગથિયું છે ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલાઇસિસ પ્રક્રિયા છે એનું ફર્સ્ટ સ્ટેપ છે, જેમાં ગ્લુકોઝ છે એની અંદર આપણે ફોસ્ફેટ ઉમેરીએ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવીએ છીએ. G6P એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવીએ છીએ, બરોબર. હવે આ પ્રક્રિયા જો
આ તો શ્વસન છે, એ તો કોષીય પ્રક્રિયા છે, કોષીય શ્વસન છે. પણ જો આ પ્રક્રિયાને આપણે કસ્ટડીમાં કરીએ, લેબોરેટરીમાં કરીએ, કોષની બહાર કરીએ, તો આ પ્રક્રિયા કરવા માટે આપણે લગભગ 120 ડિગ્રી તાપમાન આપવું પડે અને 5 વાતાવરણનું દબાણ આપવું પડે. આ બે આટલી વસ્તુની આવશ્યકતા રહે છે. ત્યારે ગ્લુકોઝનો અણુ અને ફોસ્ફેટનો અણુ સક્રિય થઈ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નિર્માણ પામે. હવે પહેલી વાત તો એ છે કે આપણા શરીરની અંદર 120 ડિગ્રી તાપમાન પ્રાપ્ત કરવું શક્ય નથી અને 5 વાતાવરણ દબાણ છે એ આપણે સહન નથી કરી શકતા, નથી 120 ડિગ્રી તાપમાન સહન કરી શકવા. બરોબર. તો હવે કરવાનું શું? અહીંયા આટલી બધી આ સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત છે. આ સક્રિયકરણ ઉર્જા છે. બરોબર. જો પ્રક્રિયા બાહ્ય ભૌતિક પર્યાવરણમાં થાય તો પણ આપણે તો એ કઈ બાહ્ય તો કોઈ પ્રશ્ન નથી, કોષની અંદર કરવાનું છે કામ. અને કોષની અંદર 120 ડિગ્રી તાપમાન શક્ય નથી. કોષ આખો વરાળ થઈ જાય ને 5 વાતાવરણ દબાણ થાય તો આપણે સંકોચાઈને તૂટી ગયા હોય, હાડકા બેડકા બધું અસ્થિઓ છે એનું વિસર્જન થઈ જાય. આપણું શું કરવાનું? બરોબર. તો કુદરતે એવી એક પ્રણાલી ગોઠવી છે કે આ પ્રક્રિયા છે તે શરીરના તાપમાને શરીરનું તાપમાન કેટલું? તો કે 37.1. બરોબર. અને દબાણ કેટલું સર? તો કે 1 વાતાવરણ દબાણ. બરોબર. જે કઈ કાર્યક્રમ કરવાના છે એ બધા આ કાર્યક્રમ આ રેન્જમાં કરવાના છે. આને આપણે વધારો કરી શકતા નથી. આમાં થોડોક વધારો થાય એટલે તરત આપણે તાવ આવી જાય એમ કહીએ કે બધા ટેમ્પરેચર બતાવે, ઇન્ફેક્શન લાગે, કંઈક તાવ આવી ગયો. બરોબર. તો સજીવ તંત્રની અંદર આ બધું તો શક્ય જ નથી. 120 ડિગ્રી તાપમાન, 5 વાતાવરણ દબાણ, 3 વાતાવરણ દબાણ બિલકુલ શક્ય નથી. તો શું કરવાનું? એટલે કુદરતે અહીંયા શું કર્યું? તો કે આપણે જે પ્રોટીનની રચના ભણ્યા છે, બરોબર, એ પ્રોટીનનું તૃતીય સ્વરૂપ છે. બરોબર. તે એવું બનાવ્યું કે એનામાં ઉદ્દીપનની ક્ષમતા છે. બરોબર. એટલે અહીંયા આપણે એક જૈવ રાસાયણિક ઉદ્દીપક હેક્ઝોકાઇનેઝ આવી જાય અને મેગ્નેશિયમ આયન એની ભેગું આવી જાય. એટલે આ પ્રક્રિયા છે એ આ પરિસ્થિતિમાં થઈ જાય છે. તો આ હેક્ઝોકાઇનેઝ છે એ જૈવ રાસાયણિક ઉદ્દીપક કહેવાય. શું કામે? કારણ કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં એને ભાગ લીધો. બરોબર. એની હાજરીથી આ પ્રક્રિયા થઈ ગઈ છે. હેક્ઝોકાઇનેઝ છે તે જૈવ રાસાયણિક ઉદ્દીપક કહેવાય છે. અને જૈવ રાસાયણિક ઉદ્દીપકને મૂળભૂત રીતે શું છે? તો કે પ્રોટીન છે. અને પ્રોટીનનું કયું સ્વરૂપ છે? તો કે તૃતીયક સ્વરૂપ છે. તેને આપણે ઓળખીએ છીએ ઉત્સેચક ના નામથી. ઉત્સેચકો એન્ડ નોટ ચકી. બરોબર. એટલે આપણા ટોપિકનું નામ આપણે ઉત્સેચકો અથવા જૈવ ઉદ્દીપક કહીએ છીએ. આને જૈવ રાસાયણિક ઉદ્દીપક અથવા તો ઉત્સેચક છે. બરોબર. જે પ્રોટીનના બનેલા હોય છે અને પ્રોટીનનું તૃતીયક સ્વરૂપની અંદર તે હોય છે. બરોબર. એટલે પ્રોટીન છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે પ્રોટીન વિથ કેટાલાઇટિંગ પાવર આર એન્ઝાઇમ્સ. બરોબર. જે પ્રોટીનમાં ઉદ્દીપનની ક્ષમતા છે તે પ્રોટીનને આપણે ઉત્સેચક અથવા તો જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે પ્રક્રિયાઓની આપણે વાત કરી કે ભાઈ ભૌતિક છે અને રાસાયણિક છે, બે પ્રકારની પ્રક્રિયાઓ છે.
તો કે ભૌતિક પ્રક્રિયાઓની અંદર આપણે પ્રક્રિયકના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર કરીએ છીએ, રાસાયણિક બંધારણમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. બરફનું પાણી થાય, પાણીનું બરફ થાય, પાણીની વરાળ થાય, વરાળનું પાણી થાય, બધી ભૌતિક પ્રક્રિયાઓ છે, ફિઝિકલ પ્રોસેસીસ. બરોબર. એમાં એના રાસાયણિક બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો તેમાં પ્રક્રિયકના રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર થાય છે. પ્રક્રિયકના બંધારણમાં રહેલા બંધ તૂટે અને નવા બંધોનું નિર્માણ થતું હોય છે. એનું ઉદાહરણ આપ્યું છે આપણે કે ભાઈ એસિડ અને બેઝ અને ક્ષાર અને પાણી. હવે સજીવ તંત્રોમાં તો આપણે કીધું કે ભાઈ હજારો પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ હોય છે, અથવા તો હજારો પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આ પ્રક્રિયાઓ પૈકી ઘણી ભૌતિક હોય, ઘણી બધી રાસાયણિક પણ છે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ છે. એટલે સજીવમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આપણે રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું જેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો બંધ અને HCl નો બંધ તૂટી અને NaCl અને પાણીનું નિર્માણ થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લેતા પ્રક્રિયકોના બંધ તોડવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. બરોબર. કારણ કે એના વગર તો શક્ય જ નથી, ઉર્જા વગર તો જીવન શક્ય નથી. આ ઉર્જાને તેની સક્રિયકરણ ઉર્જા અથવા તો એક્ટિવેશન એનર્જી કહે છે. પછી મેં તમને એક બીજું ઉદાહરણ આપ્યું કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું. જેમ કે તમે આ ભણી ગયા છો એટલે તમને આ ઉદાહરણ આપ્યું. વેજીટેબલ તેલ માંથી વેજીટેબલ ઘી બનાવવું છે. વેજીટેબલ તેલ હોય તો એના બંધારણની અંદર આપણે ખબર છે કે ભાઈ અસંતૃપ્ત ફેટી એસિડ હોય એટલે પ્રવાહી સ્વરૂપમાં હોય. બરોબર. એમાં આપણે હાઇડ્રોજન વાયુ ઉમેરીએ, હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરીએ અને વેજીટેબલ ઘી બનાવતા હોઈએ છીએ. બરોબર. તો આપણે કોઈ પણ પ્રકારના રાસાયણિક ઉદ્દીપકની હાજરી વગર જો આ પ્રક્રિયા કરીએ તો 200 ડિગ્રી તાપમાન જોઈએ. તો 200 ડિગ્રી તાપમાન ઉત્પન્ન કરવા માટે ઘણી બધી ઉર્જા આપવી પડે, ઉષ્મા ઉર્જા ઘણી બધી આપવી પડે, ઉત્પન્ન કરવી પડે. બરોબર. તો એની બદલે આપણે જો આ નિકલને ઉપયોગ કરીએ ઉદ્દીપક તરીકે, બરોબર, તો આપણે આ પ્રક્રિયા જે 200 ડિગ્રીએ થતી હતી 40 ડિગ્રીએ માનો કે થવા માંડે તો 160 ડિગ્રીનો કાપ આવ્યો. બરોબર. એટલે આપણે શું કર્યું તો કે આટલી બધી ઉર્જા, બરોબર, તાપમાન મેળવવા માટેની જરૂરી ઉર્જા બચાવી. કોને? નિકલે. પ્રક્રિયકોને ઓછા ઉર્જાના ખર્ચ કરી સક્રિય કરી દીધું એને. એટલે કે સક્રિયકરણ ઉર્જામાં ઘણો ઘટાડો થયો. ત્રીજી વસ્તુ કે પ્રક્રિયા વેગ ખૂબ જ વધારી દીધો જેથી ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી નિપજ છે પ્રાપ્ત થઈ ગઈ. આ 3 કાર્ય નિકલ દ્વારા કરવામાં આવ્યા. બરોબર. એટલે નિકલ છે એને આપણે શું કીધું તો કે ઉદ્દીપક. પણ આ રાસાયણિક પ્રક્રિયા છે એમાં ભાગ લેતું ઉદ્દીપક છે એટલે આપણે એને રાસાયણિક ઉદ્દીપક અથવા તો કેમિકલ કેટલિસ્ટ કીધું. બરોબર. હવે આપણે બીજું એક ઉદાહરણ લીધું જૈવ રાસાયણિક ક્રિયાનું. શ્વસન છે ફોર એક્ઝામ્પલ. બરોબર. શ્વસન દરેક જીવંત કોષની લાક્ષણિકતા શ્વસન છે અને ગ્લાયકોલાઇસિસ તો ફરજિયાત છે શ્વસનની અંદર. ત્યાર પછી જારક શ્વસનમાં ક્રેબ ચક્ર થાય કે ન થાય એ પછીની વસ્તુ છે. ઓક્સિજનની પ્રાપ્યતા હોય તો ક્રેબ ચક્ર થાય, ઓક્સિજન પ્રાપ્ય ન હોય તો ક્રેબ ચક્ર થાય નહીં. પણ ગ્લાયકોલાઇસિસ છે એ તો ફરજિયાત તબક્કો છે બધામાં. તો ગ્લાયકોલાઇસિસ છે એની અંદર ગ્લુકોઝમાંથી એનું પહેલું જ સ્ટેપ છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવું છે. આ પ્રક્રિયા જો આપણે સજીવની બહાર, સજીવ તંત્રની બહાર કરીએ કોઈ ભૌતિક પર્યાવરણમાં, બરોબર, ભૌતિક પર્યાવરણમાં થાય તો આપણે 120 ડિગ્રી તાપમાન જોઈએ, 5 વાતાવરણ દબાણ જોઈએ. ભાઈ એટલી વસ્તુ આપણા શરીરમાં તો શક્ય જ નથી કે 120 ડિગ્રી તાપમાન આપણે મેળવી શકીએ કે 5 વાતાવરણ દબાણ આપણે જાળવી શકીએ. કે શ્વસન તો એક ધારું ચાલુ રાખવાનું હોય, એ કઈ બંધ, એમાં કઈ બ્રેક રાખાતો નથી શ્વસનની અંદર. બરોબર કે ભાઈ હાલો હાંજે હુઈ ગયા, રાતે હુઈ ગયા તો 8 કલાક શ્વસન બંધ રાખીએ. બરોબર. એવું તો શક્ય જ નથી. એટલે શું કરવાનું તો કે ભાઈ આ 120 ડિગ્રી 5 વાતાવરણ દબાણ એ આપણે શરીરમાં શક્ય નથી. તો આપણા શરીરની લિમિટ શું છે તો કે 37.1 ડિગ્રી તાપમાન અને 1 વાતાવરણ દબાણ. આ આપણી લિમિટ. બરોબર. એનાથી આગળ આપણે જઈ ન શકીએ. તાપમાન વધે એટલે તરત જ આપણને તાવ આવે, ટેમ્પરેચર છે એવું અહેસાસ થવા માંડે. અને દબાણમાં ફેરફાર થાય તો શરીરની અંદર આપણે તરત જ બેચેની ને આંત ને એવું બધું મહેસૂસ થવા માંડે. બરોબર. એટલે આ બે વસ્તુ છે એ શરીરનું પ્રણાલી છે કે ભાઈ આટલું જ હોવું જોઈએ, એનાથી વધારે હાલતું નથી.
આ પરિસ્થિતિમાં પ્રક્રિયા તો કરવી ફરજિયાત છે. તો એના માટે શું કરવું? તો કે હેક્ઝોકાઇનેઝ નામનો એક ઘટક છે જેને આપણે જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ, જે મેગ્નેશિયમ આયનની હાજરીમાં આ પ્રક્રિયા કરાવી નાખે. એટલે હેક્ઝોકાઇનેઝ છે તેને આપણે જૈવ રાસાયણિક ઉદ્દીપક કહીએ છીએ. બરોબર. હકીકતમાં તો એ પ્રોટીન છે, જે તૃતીયક સ્વરૂપનું પ્રોટીન છે. એટલે હેક્ઝોકાઇનેઝ છે તે જૈવ રાસાયણિક ઉદ્દીપક અથવા તો જેને આપણે કહીએ છીએ ઉત્સેચક. બરોબર. એટલે આપણા ટોપિકનું નામ છે ઉત્સેચકો. બરોબર. ખબર પડી કે ભાઈ ઉત્સેચક એટલે શું? ઈ રેડી. અને હકીકતમાં સક્રિયકરણ ઉર્જા છે એને ઘટાડવી શા માટે જરૂરી છે? ઉર્જાના બચાવ માટે. બરોબર. અને પ્રક્રિયા ઝડપથી થાય એના માટે સક્રિયકરણ ઉર્જા છે એને ઓછી રાખવી કમ્પલસરી છે. બરોબર. હવે સૌથી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો આનો. બરોબર. લઈ લીધો બધાએ સ્ક્રીનશોટ બેટા? ઓકે. વેરી ગુડ. હવે આપણે ઉત્સેચકો વિશે થોડું વધુ જાણીએ. ઉત્સેચકો છે તે જૈવ ઉદ્દીપકો છે અથવા તો તેને જૈવ રાસાયણિક મધ્યસ્થીઓ પણ કહે છે. મોટાભાગના ઉત્સેચકો એટલે અહીંયા હું લગભગ 98% બરોબર પ્રોટીનના બનેલા છે. ક્યારેક ન્યુક્લિક એસિડ ઉત્સેચકીય કાર્ય કરે છે.
ને એ આરએનએ હોય મોટે ભાગે, બરોબર. તેને રિબોઝાઇમ્સ કહે છે. ઉત્સેચકો પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ છે. કારણ કે આ સ્વરૂપમાં પોલા ઉન ના દળા ની માફક પોલીપેપ્ટાઇડ શૃંખલા વીંટળાયેલી છે અને તેને પરિણામે તે રચનામાં ઘણા ખાંચા અથવા તો ખાંચ ઉત્પન્ન થાય છે. જેમાં પ્રક્રિયાથી જોડાય છે. માટે તેને પ્રક્રિયાથી જોડાણ સ્થાન કહે છે. ઉત્સેચકો મોટા કદના અણુઓ હોય છે અને હજારો ડાલ્ટન અણુભાર ધરાવતા હોય છે. એક ઉત્સેચકના બંધારણમાં એક કરતા વધુ સક્રિય સ્થાનો ની હાજરી હોય છે, બરોબર. આપણે ઉત્સેચક વિશે જ વાત કરીએ છીએ મિત્રો. ઉત્સેચકો કાર્બનિક જૈવ ઉદ્દીપકો છે જે પ્રક્રિયા વેગ વધારે છે. સર્વપ્રથમ શોધાયેલ ઉત્સેચક સંકુલ છે તે ઝાયમેસ છે. જે બકનર દ્વારા યીસ્ટ માંથી શોધાયેલું છે.
સૌપ્રથમ સંકુલ છે, આ યાદ રાખજો. સૌપ્રથમ એકલ ઉત્સેચક, આ તો સંકુલ છે, એકલ ઉત્સેચક છે તે સૌપ્રથમ શોધાયેલ એકલ ઉત્સેચક તે ડાયસ્ટેસ છે, ડાયસ્ટેસ અથવા જેને આપણે આલ્ફા એમાઇલેઝ કહીએ છીએ. અને તેની શોધ પેયન દ્વારા થયેલી છે, જે પેયન દ્વારા શોધાયેલ છે. ઉત્સેચક શબ્દ કુહને દ્વારા આપવામાં આવેલ છે, KUHNE, કુહને દ્વારા અપાયેલ છે. JB સમનર સમનરે સૌપ્રથમ ઉત્સેચકનું સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન કરેલું અને સાબિત કર્યું કે તે પ્રોટીનના બનેલા છે. બરોબર. તો આ ઉત્સેચકો વિશેની થોડી વધારાની માહિતી આપણે લીધી કે ભાઈ ઉત્સેચકો છે તે જૈવિક ઉદ્દીપકો છે. ઉત્સેચકો છે તે જૈવ ઉદ્દીપકો છે, રાસાયણિક ઉદ્દીપક નથી પણ જૈવ ઉદ્દીપક છે, અથવા તો તેને આપણે જૈવ રાસાયણિક મધ્યસ્થીઓ તરીકે પણ ઓળખીએ છીએ, મીડિયેટર્સ છે. એન્ઝાઇમનો મતલબ જ છે કે આઈ મીડિયેટ ધ રિએક્શન. બરોબર, હું પ્રક્રિયાને મીડિયેટ કરું છું. મીડિયેટ કરું છું એટલે કે મધ્યસ્થ, મારી હાજરીમાં પ્રક્રિયા વેગ છે એ ખૂબ વધી જાય અને પ્રક્રિયા છે એ ઓછી સક્રિયકરણ ઉર્જાના વ્યયથી થઈ જાય. બરોબર. જેમ કે તમે ક્લાસની અંદર ઝઘડતા હો બે જણા, બરોબર, બે પાંચ જણા, ને કઈ કોઈ પણ ડિસ્પ્યુટ હોય અને હું કે કોઈ બીજા સર છે એ આવી જાય, તમારું પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી નાખીએ. બરોબર. તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જો અમે હાજર ન હોય તો એવું થવાનું હોય કે તમારે અંદરો અંદર ઝઘડો થઈ જવાનો હોય, અથવા તો કંઈક હાથ પગ તૂટવાના હોય, માથા ભાંગવાના હોય, એવું બધું થવાનું હોય. બરોબર. ઘણી બધી સક્રિયકરણ ઉર્જા એ પ્રકારની જરૂરિયાત પડવાની હોય. બરોબર. પણ અમારી હાજરીમાં તમારી જે કઈ ડિસ્પ્યુટ છે એ તરત જ 5 મિનિટમાં શાંતિથી બધું સમાધાન છે એ થઈ જાય. ડિસ્પ્યુટ પતીએ જાય, કોઈ પ્રકારના હાથ પગ તૂટે નહીં, માથા ભાંગે નહીં, કોઈ પ્રકારની કઈ ઈજા ન થાય, કોઈ પ્રકારની સક્રિયકરણ ઉર્જાનો વ્યય ન થાય, એની બહુ જરૂરિયાત ન રહે, એવી રીતે આખી પ્રક્રિયા થઈ જાય. તો અમારું કાર્ય છે એ મધ્યસ્થી નથી. બરોબર. અમે એ પ્રક્રિયા પૂરા પતાવી દીધી એટલે પછી એમ જ નીકળી જાય અહીંયાથી. એમ ઉત્સેચક છે એ પ્રક્રિયા પૂરી કરી દે પછી કઈ ઉત્સેચક એ પ્રક્રિયા દરમિયાન વપરાય નથી જતા. યાદ રાખજો, ઉત્સેચકો છે તે તેની અસર ઉત્પન્ન કરવામાં વપરાતા નથી. બરોબર. પ્રક્રિયાને અંતે એ જે તે સ્વરૂપમાં જ પાછા મળી જાય છે આપણને. ઉત્સેચક ક્યારેક મોટાભાગના ઉત્સેચકો એટલે કે મોટાભાગના એટલે 98%, બરોબર, પ્રોટીનના બનેલા છે. ક્યારેક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકીય કાર્ય કરે છે, જેમ કે આરએનએ. ક્યારેક મિત્રો ડીએનએ છે એ પણ ઉત્સેચકીય કાર્ય કરશે. આપણે આવશે અમુક એવી પ્રક્રિયા આવશે જેની અંદર કે જેમાં ડીએનએ પોતે જ ઉત્સેચક તરીકે કાર્ય કરશે. ડીએનએ છે એનામાં ઉદ્દીપનની ક્ષમતા છે જ, આરએનએ છે એની અંદર એ ઉદ્દીપનની ક્ષમતા છે, પણ આવી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી હોય.
બરોબર, સજીવ તંત્રમાં ચાલતી મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે 98% એટલે 100 માંથી 98 પ્રક્રિયા છે એમાં પ્રોટીન ઉત્સેચકો જ કાર્ય કરે. એટલે આપણે કહીએ છીએ કે મોટા ભાગના ઉત્સેચકો છે એ પ્રોટીનના બનેલા છે. બરોબર, ઉત્સેચકો પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ છે અથવા તૃતીય સ્વરૂપના પ્રોટીન હોય છે. શું કામે? કારણ કે આ સ્વરૂપમાં પોલા ઊનના દડાની માફક પોલીપેપ્ટાઇડ શૃંખલા વીંટળાયેલી છે અને તેને પરિણામે તે રચનામાં ઘણા ખાંચા ઉત્પન્ન થાય છે જેમાં પ્રક્રિયાથી જોડાય માટે તેને આપણે કહીએ છીએ પ્રક્રિયાથી જોડાણ સ્થાન. હવે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ આ એક આ પ્રકારનું આખું રચના છે, બરોબર, ઉત્સેચકની. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ ઘણા બધા આવા ખાંચા છે ઉત્પન્ન થયા. જોવો તો બરોબર, આ જેટલા જેટલા લાલ ભાગ બતાવું છું એ બધા પ્રક્રિયાથી જોડાણ સ્થાન છે. ઓકે, તો તમે વિચાર તો કરો કે એકમાં જ 1 2 3 4 5 6 અને 7. બરોબર, આ તો ખાલી 7 બતાવ્યા, હજી અહીંયા બતાવીએ 8. બરોબર, અહીંયા બતાવીએ 9. ઓકે, અહીંયા બતાવીએ 10. તો આવી રીતે ઘણા બધા સક્રિય સ્થાનો હોય છે, પ્રક્રિયાથી જોડાણ સ્થાન હોય છે જેની સાથે પ્રક્રિયાથી જોડાય અને નિપજમાં રૂપાંતરિત થાય અથવા તો પરિવર્તિત થઈ જાય. એટલે તમે વિચાર કરો કે એક સાથે 10 અણુ બરોબર આની સાથે જોડાઈ જાય પ્રક્રિયાર્થીના અને એક આરે 10 નિપજના અણુ છે એ આપણને મુક્ત થાય. એટલે તમે વિચાર કરો કે ભાઈ કેટલી બધી સક્રિયકરણ ઉર્જા છે એ ઓછી થઈ ગઈ અને પ્રક્રિયા વેગ છે એ કેટલો બધો વધી ગયો. બરોબર, એટલે દરેક ઉત્સેચક હોય ને, આમ તો રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર જ આપણે કહીએ ડેલ્ટા બરોબર P/delta T. આને આપણે શું કહીએ છીએ? ટર્નઓવર નંબર. આને શું કહેવાય? ટર્નઓવર નંબર. ટર્નઓવર નંબર એટલે ડેલ્ટા P/delta T. બરોબર, આ પ્રક્રિયા વેગનો ટર્નઓવર નંબર. એટલે પ્રક્રિયા દર થઈ ગયો મિત્રો આ. બરોબર, જેમ આ વધુ હોય એમ ઉત્સેચકની કાર્યક્ષમતા વધુ. હવે આ કઈ રીતે વધે? ઉત્સેચકની કાર્યક્ષમતા કઈ રીતે વધે વધારે કહી શકાય? તો આપણે એમ કહીએ કે ભાઈ આ આપણે ઉત્સેચક લીધું છે તો આ ઉત્સેચક છે એની અંદર 10 સક્રિય સ્થાન આપણે બતાવ્યા છે. બરોબર, કેટલા? 10. એની સાપેક્ષે આપણે કોઈ બીજું એવું ઉત્સેચક લઈએ કે જેની અંદર 50 સક્રિય સ્થાન છે કોઈ બરોબર, તો એ 50 સક્રિય સ્થાન વાળું જે ઉત્સેચક છે એનો ટર્નઓવર નંબર છે એ આના કરતા વધી જાય તો એ ઉત્સેચક છે એ આના કરતા વધુ સક્રિય છે એ સાબિત થાય. કારણ કે ઓછા સમયમાં, હવે આમાં એક સમયે એક આરે 10 પ્રક્રિયકના અણુઓ છે એ જોડાય અને 10 નિપજના અણુઓમાં ફેરવાતા હોય તો બીજું જે ઉત્સેચક લીધું આપણે એની અંદર 50 પ્રક્રિયાર્થીઓના અણુ ઉત્સેચક સાથે એક સમયે જોડાય અને એક સાથે 50 નિપજના અણુઓ છે એ મુક્ત થઈ જતા હોય. બરોબર, તો એનો ટર્નઓવર નંબર એટલે કે પ્રક્રિયા દર છે એ વધી ગયો. એનો મતલબ છે કે એ ઉત્સેચક છે એ વધુ સક્રિય થયું. તો ઉત્સેચકોની સક્રિયતા કોના ઉપર સીધી લાગુ પડી ગઈ અથવા તો એની ઉપર કઈ પરિબળ છે કે જે ઉત્સેચકની પ્રક્રિયા દર અથવા તો ઉત્સેચકની સક્રિયતા ઉપર આધાર એને અવલંબે છે? તો તેની અંદર આવેલા સક્રિય સ્થાનની સંખ્યા ઉપર. બરોબર, જેમ ઉત્સેચકનું બંધારણ મોટું હોય અથવા તો ઉત્સેચકની અંદર પ્રક્રિયાથી જોડાણ સ્થાન વધુ, બરોબર, તેમ ઉત્સેચક છે તે વધુ કાર્યક્ષમ અને વધુ પ્રમાણમાં તે પ્રક્રિયાર્થીઓને નિપજમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવતું હોય. બરોબર, એટલે એ ઉત્સેચક છે તે વધુ સક્રિય છે એવું આપણે કહી શકીએ છીએ મિત્રો. બરોબર, હવે
એક ઉત્સેચકના બંધારણમાં એક કરતા વધુ સક્રિય સ્થાનની હાજરી હોય. આપણે આની અંદર જ 10 બતાવ્યા, બરોબર. પછી ઉત્સેચક છે એ તો મોટા જૈવિક અણુઓ છે, એનો હજારો ડાલ્ટનમાં એનો અણુભાર હોય, એટલે પ્રક્રિયાર્થીઓ કરતા તો ઉત્સેચક છે તે ખૂબ મોટા કદના હોય, બરોબર. જેમ કે આપણે એમ કહીએ કે તમે ક્લાસમાં આવો તો તમારા કરતા અમારી ઉંમર તો મોટી જ હોય, બરોબર. તો અમારી ઉત્સેચકીય ભૂમિકા થઈ ગઈ અહીંયા. અમે પ્રક્રિયા, તમારી જે સમજવાની પ્રક્રિયા છે એને જ સહેલી બનાવીએ છીએ, બરોબર. એ અમારો રોલ છે. ઉત્સેચકો કાર્બનિક જૈવ ઉદ્દીપકો છે, બરોબર. ઓર્ગેનિક છે, કારણ કે પ્રોટીન છે એટલે ઓર્ગેનિક તો થઈ ગયું. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, બરોબર. આ એનું બંધારણીય ઘટકો છે બધા. એટલે કાર્બનિક જૈવ ઉદ્દીપકો છે જે પ્રક્રિયા વેગ વધારે છે, બરોબર. જે પ્રક્રિયા વેગ વધારે છે. સર્વપ્રથમ શોધાયેલ ઉત્સેચક સંકુલ કયું છે? તો કે ઝાયમેસ, બરોબર. કેમાંથી શોધાયેલું છે? યીસ્ટમાંથી, બરોબર. કોના દ્વારા શોધાયેલું છે? તો કે બકનર દ્વારા. બકનર દ્વારા શોધાયેલ છે, બરોબર. પછી સર્વપ્રથમ શોધાયેલ એકાકી ઉત્સેચક, એટલે એક ઉત્સેચક અલગીકૃત કરવામાં આવ્યો હોય તો એવો ઉત્સેચક કયો? તો કે ડાયસ્ટેઝ, અથવા તો જેને આપણે આલ્ફા એમાઇલેસ તરીકે ઓળખીએ છીએ. આપણા લાળ રસની અંદર આવેલો હોય અને પેયન દ્વારા શોધાયેલ છે, બરોબર. આ ડાયસ્ટેઝ અથવા એમાઇલેસ કેની અંદર હોય? આપણે સામાન્ય રીતે તો કે લાળ રસમાં, આલ્ફા એમાઇલેસ, બરોબર. પછી આંત્ર રસની અંદર હોય છે. આ ઉત્સેચક શબ્દ કોને આપ્યો? કોણ છે ઈ? કાળા માથારો માનવી, તો કે કુહને, બરોબર. KUHNE, કુહને. કુહને છે એ કાળા માથાળો માનવી છે કે જેને ઉત્સેચક શબ્દ આપ્યો છે, બરોબર. પછી JB સમનર નામનો એક વૈજ્ઞાનિક છે, તેને સર્વપ્રથમ ઉત્સેચકોનું સ્ફટિકીકરણ કરેલું અને સાબિત કર્યું. શું સાબિત કર્યું? કે આ ઉત્સેચકો બધા પ્રોટીનના બનેલા હોય છે, બરોબર. અને કોઈ પણ ઉત્સેચક છે અથવા કોઈ પણ પ્રક્રિયા હોય એની અંદર આપણે ખબર છે કે ભાઈ ટર્નઓવર નંબર, અને ટર્નઓવર નંબર અથવા પ્રક્રિયા દર કહેવાય. એટલે કે એકમ સમયમાં કેટલા પ્રક્રિયાર્થીના અણુ નિપજના અણુમાં ફેરવાય છે તે, બરોબર. એકમ સમયમાં કેટલા પ્રક્રિયાર્થીઓના અણુઓ નિપજમાં પરિવર્તિત થાય તેને પ્રક્રિયા દર અથવા તો ટર્નઓવર નંબર કહેવાય. ઉત્સેચકનો ટર્નઓવર નંબર અથવા તો પ્રક્રિયા દર કોના ઉપર અવલંબે? તો કે ઉત્સેચકના બંધારણમાં રહેલા પ્રક્રિયાર્થી જોડાણ સ્થાનની સંખ્યા ઉપર. ઉત્સેચકના બંધારણમાં રહેલ પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન, અથવા જેને આપણે સામાન્ય રીતે સક્રિય સ્થાન કહીએ છીએ, બરોબર, તેની ઉપર, બરોબર. જેમ કોઈ પણ ઉત્સેચકની અંદર તેના બંધારણમાં પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન વધુ હોય તેમ વધુ સંખ્યામાં પ્રક્રિયકો તેની સાથે જોડાઈ શકે અને વધુ સંખ્યામાં આપણને નિપજ છે એ મળી શકે. જેમ કે આમાં છે તો કે આમાં એક સાથે 10 પ્રક્રિયાર્થીના અણુઓ છે જોડાઈ શકે છે, તો આપણને 10 નિપજના અણુ એક સાથે મળશે, બરોબર. બીજું કોઈ ઉત્સેચક હોય તો એમાં માનો કે ભાઈ 25 સક્રિય સ્થાનો છે, 25 પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન છે, તો એક સાથે 25 અણુઓ છે એ મળશે. તો ઈ ઉત્સેચક આના કરતા વધુ સક્રિય છે. એનાથી એક કોઈ આગળ ત્રીજું ઉત્સેચક છે જેની અંદર 50 પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન છે, 50 ખાંચા છે, 50 પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન અથવા તો સક્રિય સ્થાન છે, તો એક સાથે 50 અણુઓ છે એ આપણને પ્રાપ્ત થશે, બરોબર, નિપજના. તો ઈ ઉત્સેચક ઓલા બે કરતા વધુ સક્રિય થયું. એટલે ઉત્સેચકની સક્રિયતાનું મૂળભૂત જે વાત છે તે તેના બંધારણમાં રહેલ સક્રિય સ્થાન અથવા તો પ્રક્રિયાર્થી જોડાણ સ્થાનની સંખ્યા ઉપર અવલંબે છે. તે સિવાય અન્ય ઘટકો પણ છે કે જે આપણે વાત કરશું કે ભાઈ ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરવાની છે. પણ મૂળભૂત વાત આ છે કે એના સક્રિય સ્થાનની સંખ્યા કેટલી, પ્રક્રિયાર્થી જોડાણ સ્થાનની સંખ્યા કેટલી, તેના આધારે પણ આ વસ્તુ જોવા મળે છે, બરોબર. તેની સક્રિયતાનું માપન થાય છે, બરોબર.
એટલે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી એટલે શું? તો કે રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા દર. એટલે એકમ સમયે કેટલા પ્રક્રિયાથી એના અણુઓ નિપજમાં પરિવર્તિત થાય છે તેને આપણે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી તરીકે ઓળખીએ છીએ. બરોબર મિત્રો? તો આ આપણે આજે ઉત્સેચકની એક વાત કરી. પછી ટેક્સ્ટ બુકની અંદર એક બીજું ઉદાહરણ અહીં આપેલું છે. બેરિયમ સલ્ફેટનું ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટ બુકની અંદર. બરોબર? તો એ પણ જોઈ લેજો. બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2SO4 જે બેરિયમ સલ્ફેટ અને પાણી બનાવે છે. બરોબર? એનું એક ઉદાહરણ આપેલું છે. ઓકે. પછી એક કાર્બોનિક એનહાઇડ્રેઝ નું ઉદાહરણ આપેલું છે જે હજી આપણે આગળ સમજવાનું છે. એટલે આ ઉત્સેચકો તો ત્રણેક લેક્ચર તો ખરા જ આની અંદર આપણે લેવાના થશે. ત્યારે આખો ટોપિક છે એ પૂરો થશે અને એની સાથે આપણો લેસન પણ પૂર્ણ થશે. પણ ઉત્સેચકો છે તે ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. આખો જો કે 9મો પાઠ જ એવો છે કે ભલે એની અંદર આપણે જાજા પ્રશ્નો એમાંથી કદાચ ન પૂછાય એક્ઝામમાં, પણ જો બોર્ડની અંદર સિલેબસ જે કટ થઈને આવ્યો એની અંદર તમે જોજો આ 9મો પાઠ આખો એસ જ રાખવામાં આવેલો છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર 8મા 9મા 10મા ની અંદર કઈ કર્યો નથી લોકોએ. આ એકમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બરોબર? એટલે આ પાઠ છે અને આ ટોપિક છે એને સારી રીતે સમજવો ખૂબ જ જરૂરી છે. અને એની સાથે આપણે જે કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જરૂરી છે એ પણ આપણે આપતા રહેશું, જેથી કરીને તમારું ટેક્સ્ટ બુકની સાથે સાથે તમારું નીટ પણ એક જ સાથે કવર થઈ જશે. બરોબર? જે આપણી મેથડ છે તે પ્રમાણે. રેડી? ઓકે, સી યુ.